ભાઈ આ લાવો તો हाँ लाओ लो કેટલા રૂપિયા ને કેટલે 10 का 4 है 8 આપો ને हाँ 8 10 आठ રૂપિયા नहीं आती यार इतना महंगाई पड़ा है मैं भी नहीं बहुत करते પણ આ 15 20 ખાઈ જાય अरे એટલે. 15 खाओ आप 50 की खाइए कोई बात नहीं है અને તમારો શહેરો हमारा તો पेट है यार छोटा है इज्जत काढ़े मारी હા मगजमारी क्यों करते हैं यार અને તમારો શહેરો છે ને યોગી છે ને યોગી એની જેવો यार છે बहुत बढ़िया है हमारा मुख्यमंत्री ठीक है હા मेरा मुख्यमंत्री नहीं है इसलिए उत्तर प्रदेश का હા इसलिए। જો તે કીધું તું ને પાણીપુરી ખાવા લાવ્યો ને આ તો હે? કઈ નવાઈ નથી કર્યો अब तुम लोग करो बात है बनाओ हाँ। अब लोग बात करते हैं આમ अब हम चले करो उन्हें निवेश करो इधर बढ़िया उधर से बोला उसने बोलो અચ્છા હે भैया पानी पूरी बहुत अच्छी है अच्छा है बहुत बढ़िया गरम मसाला लगा दिया हमने आज આ બહુ હસતે अभी હો भागल गया था मैं हाँ। गरम मसाला लेके आया बल्कि डाल दिया उसको કેવી હારી છે ને હે सारी है અશોકભાઈ बोलो કેમ છે बस शांति से मारे શું હોય ભાઈ ક્યાં આમ ભાગમ ભાગ બસ ભાઈ ભૂખ લાગી તો ઘરે જવું પડે ને હા એ તો જવું તો પડે હવે હું તમને શું કહેતો મારે તમને એક વાત કહેવાની હતી કઈ વાત છે તમારે શું વાત કરવી છે એમાં શું છે આ તમારી બે વહુ છે ને એ કપડાં બહુ શોર્ટ કપડાં પહેરીને સોસાયટીમાં નીકળે આખી સોસાયટીમાં વાતું થઈ છે આ તો મારે તમને કહેવું ન જોઈએ પણ આપણે બેને બાજુમાં રહીએ ને એટલે આ બધી બે ત્રણ જણા મને કહેતા હતા કે તમે કહી શકો કે અશોકભાઈને તમારે એને ભળે સારું સારું ભલે તો હું અશોકભાઈને વાત કરીશ એટલે તમે ખોટું ન લગાડતા આ તો આપણો જીવ મળી ગયો એટલે મારે તમને વાત કરાય નહીંતર આવી વાત થોડો કોઈને કહે જો ભાઈ હવે આજની જનરેશન છે નવું લોહી છે અને ભણેલ ગણેલ છોકરીઓ છે હવે એ જો મારા ઘરમાં તો હું એને છૂટ આપું છું પહેરવાની ગામને જે વાતો કરવી તે કરે આમાં તો એવું છે જે ગામ ન કરી શકતું હોય ને હા. એ નિંદા કરતું હોય હા 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 અને વાતું કરે પણ જો પોતાના ફરવું હોય પણ પોતાને ડર હોય આ મારી વહુ છે ને એ મારી દીકરીઓ બરાબર છે એટલે પહેરવા ઓઢવાની બાબતમાં હું એને કંઈ ખાસ કહેતો નથી અત્યારે તો પછીની વાત પછી એ તો બરાબર છે તમને પોસાતું હોય તો જ તમારી વહુ એવી રીતે આટા મારતી હોય જો ભાઈ મેં તો પસંદ કરીને ત્યારે આ મારી દીકરીઓ છે એમ સમજીને જ પસંદ કરી છોકરીઓને અને આજના સમય પ્રમાણે જો તમે આવી બધી રૂઢિવાદી વાત કરતા હો તો છે ને ખામી અમારા ઘરમાં નહીં ખામી છે ને જોનારની દ્રષ્ટિમાં છે હા હા બરાબર છે અને બાકી દુનિયાને જે કહેવું હોય કે ગામને મોઢે ગણા નથી બંધાતા ભાઈ એટલે શું છે કે એ જો આ તો એવું છે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ હવે લોકો જો એમ કહેવા માંડે તો એ પ્રમાણે જો આપણે જીવવા માંડીએ તો આપણું જીવન તો આપણે ગુમાવી બેસવું ને એ તો બરાબર છે હા સ્વતંત્રતા સાથે જીવવું છે એ ન જીવી શકીએ એટલે જુઓ દુનિયાની બહુ હાડાબારી કરવાની નહીં એ તો કીધા કરે અને જો તમને એવું લાગતું હોય ને ભાઈ તો તમે મારાથી અંતર રાખજો ના મારા ના ના ઘરથી. એવું નથી તમે એ મને તમે ખોટો સમજો આટલો મને બે ત્રણ જણા કીધું એટલે મને એવું લાગ્યું હું અશોકભાઈને વાત કરી બાકી મારે બીજું હું એમાં મને પણ એવું કે- ગામની વાત તમે ટપાલી બનીને મારી પાસે લાવો ને મને કરો એ વાત વ્યાજબી નહીં તમે મારા દોસ્તાર છો તમારે કહેવાય ને કે ભાઈ અશોકભાઈ છે ને આજની વિચારધારાનો માણસ છે બરાબર હા. એટલે ઘરમાં બહુ દીકરીઓ આ રીતે ફરતી હોય તો એને કંઈ વાંધો નથી તમને શું વાંધો છે ક્યાં તમારા ઘરમાં ખાવા માંગવા આવે છે મારી વહુ સારું વાંધો નહીં પછી ગામની પંચાયત કરવામાં આવે આ બાયુમણા હોય ને એ પંચાયત કરે આ બધા પુરુષો થઈને આવી પંચાયત કરે ને આવી વાત મારી સુધી પૂગે એ કંઈ વ્યાજબી નથી સારું તો તમને જવાબ મળી ગયો ને મારો હવે એક કામ કરો મારો આ જવાબ એને દઈ દેજો જડબાતોડ જવાબ દેજો એટલે છે ને એ બોલતા બંધ થઈ જાય કાંઈ વાંધો નહીં સારું હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે ક્યાંય ફરવા જવું છે હે ક્યાંય ફરવા જવું છે તને કહું છું તું આવી રીતે આમ બીજા સાથે કેમ જોવે છે હા પ્રોબ્લેમ છે કઈ અરે વાહ આ સૂરજ આજે કઈ દિશામાંથી ઉગ્યો છે પશ્ચિમમાંથી એવું જ લાગે છે હં મને કારણ કે આ રોજ ટૂંકા ટૂંકા કપડાં પહેરવાવાળી છોકરી આજે પૂરા કપડાં પહેરીને આવીને મારી સામે સાચું કહું ને તો બહુ સારી લાગે છે આને છે ને મજબૂરી કહેવાય સમજાયું કઈ અરે આમાં શેની મજબૂરી કહેવાય આ ટક 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 કરતા હોતા તમે અને પપ્પા એના લીધે પહેરવું પડે છે આવું હા તો
જે ટૂંકા ટૂંકા કપડાં પહેરતી ને એના કરતાં તો 100 ગણી સારી લાગે છે. પણ મને નથી લાગતું તમને સારું લાગવું જરૂરી નથી. મને પણ તો લાગવું જોઈએ ને સારું. કેવું લાગે યાર કુર્તા ને આ બધું પહેરવું. મેં ક્યારેય નથી પહેર્યું મારા બાપ દાદાના ઘરે. આ તમારા ઘરે આવીને આવા પહેરવાના દિવસો આવશે ને એવી નહોતી ખબર. હા તો આમાં શું વાંધો છે? આ કપડામાં શું વાંધો છે એ મને કહીશ તું? નથી ગમતું મને, મારી ચોઈસ છે. શું વાંધો છે એટલે શું? જો આપણે આપણા પિયરમાં હોય ને ત્યારે જે રીતે રહેતા હોય ને એ રીત અલગ હોય, અને આપણે સાસરે જઈએ ને તો ત્યાંની રીત પણ અલગ હોય છે. તો સાસરે જઈએ ને તો ત્યાં લોકો જે રીતે રહેતા હોય ને એ રીતે ઢળવું પડે. આવો આવો પપ્પા. સાગર સાચી વાત કરે છે. જો તમે બંને છે ને વહુઓ નથી, આ ઘરની દીકરીઓ છો, અને આ ઘરની ઇજ્જત જાળવવી વધારવી એ તમારા હાથની વાત છે. ગામમાં લોકો વાતો કરતા હોય એટલે હું તો એ લોકોને તમારું ઉપરાણું લઈને છે ને સમજાવી દઉં છું કે મારી દીકરીઓ છે, જે પહેરે ને ઓઢે એમાં તમારે પંચાયત કરવાની જરૂર નથી. પણ બેટા આ બધું કેટલા દિવસ સાંભળે, અને આ બધી અસર છે ને લોકોના જનમાનસ પર થતી હોય છે. પછી નબળી વાતો કરે આપણા ઘર વિશે. બસ પપ્પા, પતી ગયું તમારું ભાષણ. તમે કહો છો તો દીકરી, પણ રાખતા તો નથી દીકરી જેવું. ખાલી દીકરી કહેવા માટે છીએ અમે. દીકરી હોય ને એને કોઈ આવું પહેરવાની ના જ ન પાડે. ક્યાંય જોયું છે કે પપ્પા ના પાડે પોતાની દીકરીઓને પહેરવાનું? પણ નહીં, અહીંયા તો કહેશે દીકરી પણ રાખશે તો વહુની જેમ. અરે બેટા, ફરવામાં, ખાવા પીવામાં, રહેવામાં ક્યાં કોઈ પાબંદી છે અમારા તરફથી તમને? અને આમ પણ તમે છે ને ઘરની બહાર નીકળતી હોય ને લોકો કેવી વાતો કરતા હોય ને એ તમને ના ખબર હોય, એ અમને જ ખબર હોય. સાગર, લોકોનું કામ છે વાતો કરવાનું. કંઈ હું લોકોને થોડી રોકી શકું છું, પણ અમારા શોખ એના માટે અમારે પૂરા નહીં કરવાના. આ વળી કેવો નિયમ? અરે બહેરા માણસો વાત કરે આ વિષય પર, પણ હવે તો છે ને સોસાયટીના પુરુષો મને કહેવા આવે છે આ બાબતે. ત્યારે છે ને અમારે થોડું સાવચેત થવું પડે, અને આ કહીએ છીએ તેમાં કંઈ ખોટું નથી. હા, પણ મેં પહેરી લીધો છે ને ડ્રેસ. હવે મને શું કામને ટકટક કરો છો? આ તમારી મહારાણી ગઈ છે બારે આટલું આટલું પહેરીને, એને તો કંઈ કહો. એ તો કોઈનું માનતી નથી. અશોકને કહી દે ભાઈ તું, આ બધી વાતો છે ને ઘરમાં આવે ને ઘરનું વાતાવરણ બગડે છે. સારું પપ્પા. બસ જ્યાં પોચું ભાડે ને ત્યાં જ બધા આંગળી નાખે એવી વાત છે. લ્યો, આવી ગયા તમારી મહારાણી વિક્ટોરિયા. કેમ આવી રીતે કહો છો મહારાણી વિક્ટોરિયા? કંઈ કર્યું મેં? ના, કંઈ નથી કર્યું, એટલા માટે કહીએ છીએ. ભાભી, આ બધા નિયમો મારા ઉપર જ લાગુ પડે છે. હું ઘરની નાની વહુ અને નવી વહુ છું ને એટલે બધા નિયમો મારે જ ફોલો કરવાના. તમે કેવું પહેરીને ફરો છો? મને પહેરવાની ચોખ્ખી ના પાડી દે છે. અરે પણ થયું શું એ તો મને કહો તમે. એટલે કંઈક મારી વિશે ચર્ચા ચાલતી હતી. અરે ભાભી, વાત માત્ર એટલી છે કે તમે અને ગોપી જે પેલા ટૂંકા ટૂંકા કપડાં પહેરતા હતા ને એનાથી અમને તો ઠીક, પણ આખી સોસાયટી વાળાને અને બધાને વાંધો હતો. હા, ગામમાં છે ને આપણી વાતો થતી હતી એટલા માટે તમને લોકોને અમે સમજાવીએ છીએ કે તમે ટૂંકા કપડાં પહેરવાનું રહેવા દો. સારા આપણા વસ્ત્રો છે જ ને. હા છે જ, પણ આ તો અમને સારા લાગે છે એટલે અમે પહેરીએ છીએ. અને ટૂંકા કપડાં પહેરવાનું તો આણે બંધ કર્યું છે, મેં થોડું. હું તો પહેરું જ છું. એમાં એવું છે ને કે સારા લાગે છે મારી ઉપર. સારા તો ગોપી ઉપર પણ લાગે છે ભાભી, પણ તમે આવી રીતે બહાર જાઓ ને તો લોકો વાતો કરે. તમારી તો ઠીક, પણ અમારી પણ બદનામી થાય છે. અને હવે તો છે ને સોસાયટીના પુરુષો આવીને મને વાત કરે છે કે આ તમારા બૈરાઓને લીધે, આ તમારી વહુને લીધે અમારી વહુઓ અને અમારી છોકરીઓ બગડે છે. લ્યો, હવે એમની બહુ દીકરીઓ ના બગડે એનું ધ્યાન પણ આપણે જ રાખવાનું. હા, અને અમારે કપડાં પહેરવાનું મીન્સ કે અમારી ચોઈસના કપડાં પહેરવાનું અમારે બંધ કરી દેવા. અને લોકોનું તમે જોશો બાપુજી તો અમારી ખુશીઓનું શું? શું અમારે અમારા મોજ-શોખ પૂરા નહીં કરવાના? ખુશીઓ એટલી કપડામાં જ છે, ખાવા પીવામાં, રહેવામાં, ફરવામાં. બાપુજી અમે છે ને એક પેલી સ્ટાઇલ, અને એક સોસાયટીમાં રહેતા હોય એટલે થોડું અહીંયાથી બહાર નીકળીએ ને તો પેલો એક અમારું સ્ટેટસ જળવાયેલું રહે એટલા માટે. આ તમારી ખોટી માન્યતા સાચી વાત ને ગોપી? સાચી જ વાત છે ભાભી, પણ આ લોકો કોઈ સમજવાના છે જ નહીં. અને મને તો હવે લેક્ચર આપતા જ નહીં. હા, હું નથી પહેરતી અને ભાભીને તમારે મનાવવા પડશે. જો ભાભી પહેરશે ને તો હું પણ પહેરીશ. ગોપી, એવું ના કહે તું. અરે હા, તમારા સ્ટેટસને મૂકો સાઈડમાં, અને તમારા સ્ટેટસની વાયમાં હા લોકો તમારી ઉપર કેવી કોમેન્ટો કરે છે ને અમે સાંભળીએ છીએ. શું કામ સાંભળો છો? કાન બંધ કરી દો ને. હા, તમને જવાબ આપતા નહીં આવડતું? અમને વાંધો નથી તો તમને શું વાંધો? હા, તો કાલ સવારે તમારી સાથે કંઈક અનહોની થઈ જશે તો એનો જવાબદાર કોણ? ઓ, એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે જે ટૂંકા કપડાં પહેરે એની સાથે જ કંઈક બની શકે? એની સાથે વધારે બને છે. નહીં, બિલકુલ નહીં.
ગામડાની છોકરીઓ સાથે જ વધારે આવા બનાવો બને છે કે જે પૂરેપૂરી સાડીમાં હોય છે અથવા તો ડ્રેસમાં હોય છે. આ તમારા મગજના સાવ ખોટા વિચારો છે. હા એવું કોઈ સાયન્સ નથી ભાઈ. અભદ્રતા છે ને ખોટા કર્મ કરવા માટે લોકોને પ્રેરણા આપે છે. બાપુજી આ અભદ્રતા શું કહેવાય અભદ્રતા બાપુજી શું બોલ્યા? અરે ભાભી આ છે ને તમે બાપુજીની વાતને ઇગ્નોર જ કરો. એમની અભદ્રતા અને ખબર નહીં શું શું વિચારોવાળી વાત છે. છોડો ને તમે એમની વાતોને. બાપુજી હું તો આ પહેરવાનું ક્યારેય નહીં છોડીશ. અને ગોપી હું તો કહું છું તારે પહેરાય હું તો એમ કહું છું એટલે એમાં ખરાબી શું છે? ભાભી તમે છે ને તમારું કરો. હા, આ ગોપીને સલાહ આપવાની કે એને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. આ સાગરભાઈ તમે છે ને આ ગોપીને બગાડી રહ્યા છો આવી હાસ તો બગાડવાનું કામ તમે કરી રહ્યા છો ભાભી, હું નહીં. હું તો એને સુધારી રહ્યો છું. રીતે. લો ડ્રેસ પહેરે એટલે સુધરી ગયા એવું હોય? બગડેલું કોને કહેવાય, સુધરેલું કોને કહેવાય એની જ ખબર કઈ નથી પડતી. નહીં સારું તો મારે એકચ્યુઅલી આજે મારા ફ્રેન્ડની બર્થડે છે ને તો ત્યાં જવાનું છે તો અરે બહુ જ એ લોકો ધામધૂમથી ઉજવે છે બર્થડે. તમે આવશો બાપુજી? અરે જબરજસ્ત પાર્ટી છે. એવા શિશરાવડા કરતા છે ને મન નથી આવડતું અને મારે એમાં કોઈ વાતાવરણમાં છે ને જવું નથી. સારું ના આવશો. ગોપી તું આવશે? તમે જ કહેવો ને ભાભી. સારું તો હું જાઉં રેડી થઈ જાઉં. હજુ આમાં હું રેડી થવાનું. જોયું? ભાભીને પાર્ટીમાં જવાનું, ટૂંકા કપડાં પહેરવાના, સ્ટાઇલિસ્ટ બનીને જીવવાનું અને મારે આવું પહેરીને રહેવાનું. જો ભાભી પહેરશે ને બાપુજી તો હું પણ પહેરીશ, તમને કહી દઉં છું. કાં તો એમનું પણ પહેરવાનું બંધ કરાવડાવો. ભાભી કાલ સવારે કૂવામાં પડશે તો તું પણ પડીશ. એ હું પછી વિચારીશ. અત્યારે જે વાત ચાલે છે ને એની વાત કરો. એ ઉછાળો તમારી જેટલી ઇજ્જત હોય ને એ ઉછાળો ઇજ્જત જેટલી ઉછાળે ને એટલી જે છે ને બાકી એ પૂરી કરી દો હવે એટલે નાઈ નાખ્યું અમે. ટૂંકા કપડા બીજી વાત નથી આવડતી. કાલ તું નવરો હોઈશ ને તો આપણે થોડુંક બહાર જવાનું છે. મારી હારે આવીશ ને આલુ પાછો ફોન કરું. નેહા ક્યાં છે? નેહા ક્યાં છે એટલે અરે ભાઈ તમે કોણ છો? હું નેહાનો ફ્રેન્ડ છું. નેહાનો ફ્રેન્ડ? હા, નેહાનો બેસ્ટ ફ્રેન્ડ છું. બેસ્ટ ફ્રેન્ડ ને ભાઈ તમે ધ્યાન રાખજો. તમે બેસ્ટ ફ્રેન્ડ ને હા, ક્યાં છે નેહા? એ ઘરે છે. તો જરાક બોલાવો ને, મારે કામ છે. અરે તમે ભાઈ તમે જ્યાંથી આવ્યા હોય ને ત્યાં પાછા વયા જાઓ. એ મારી પત્ની છે અને હું એનો ફ્રેન્ડ છું. તમારી પત્ની છે પણ હું એનો ફ્રેન્ડ છું. મારે કામ છે. રોકી અરે પણ ક્યારે આવ્યો તું? અરે, હું હમણાં જ આવ્યો છું. અચ્છા આ આ રોકી છે તમે ઓળખો છો આને? પણ આમ વળગી થોડું પડાય. આમ સોસાયટીમાં બધા જોવે તો કેવું લાગે? અરે એની બર્થડે છે આજે તમને નથી ખબર? તે બર્થડે હોય તો કાંઈ આમ વળગી ન પડવાનું હોય. લો એમાં શું આ તો નોર્મલ છે આમ અરે પણ એમ ભાઈ તમે એમ કરતા અરે નહીં. મારી ફ્રેન્ડ છે. તારી તો ફ્રેન્ડ છે બરોબર પણ મારી બાયડી છે. અરે આ નોર્મલ છે, ચાલે. એ નોર્મલ તમારે ન્યા હાલતું હોય છે અહીંયા નહીં. સમજ્યા તમે? અને આજે ટૂંકા કપડાં પહેર્યા તે કેવા લાગે? સારા લાગે છે ને? રોકી તું કે કેવા લાગે છે? આમને તો કઈ ખબર ના પડે. મસ્ત લાગે છે ને? જોરદાર લાગે છે. આ તો કઈ જ કઈ નહીં કોઈ દિવસ રોજ બૂમો પાડ્યા કરતા હોય. આવું પહેર્યું ને તેવું પહેર્યું ને આ શું છે ને તે શું છે. અરે જવા દે ને વાત જ. પણ નેહા ફ્રેન્ડ્સ છે ને તો મને જીવવાની મજા આવે છે બાકી આમની સાથે તો હું પણ આવું કેમ બોલશો બધા? છોડ ને, આપણે જવું છે. ચાલ અરે, પાર્ટી હા, કરવા. એટલે એવું ને એટલે તમે મીન્સ કે ક્યારે મને ખુલીને જીવા દો છો? જ્યારે ત્યારે બહાર બે 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 કર્યા કરો છો મને. આ જો ને તો જીવતો છો. નેહા, હમ આજે છે ને તારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ મારા માટે? હા. વાવ બર્થડે માં બધા સામેથી ગિફ્ટ આપે. આજે હું તને ગિફ્ટ આપીશ. એ રાતે 12 વાગે ખબર પડશે તને. રાતે 12 વાગે એટલે આ હું બોલો છો તમે? રાતે 12 વાગે એટલે 12 વાગે કેક કટિંગ થાય પછી સરપ્રાઈઝ આપીશ. એવો અમારી પાસે ટાઈમ ન હોય બરોબર. 12 વાગે ટાઈમ ના 12 વાગે કોને કામ હોય હવે? તમે પણ શું? ચાલ ને આપણે નીકળીએ. જવાનું છે, લેટ થાય છે ને હજુ કેટલું અરેન્જમેન્ટ કરવાનું બાકી છે. હા ચાલ. હાલો. એ તમે 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 ક્યાં બેસો છો? ઉતરો ને એટલે. પણ હું મારે હારે આવો છે તું એકલી એમ થોડી એમ કરી મને બધાય એમ લે અમે આવી તો- જઈશું પહેલા. અરે હું જવા દો. આ માણસ તો મારો પીછો નથી છોડતા લે. પણ
અરે પણ મારી ઘરવાળી છે એક આ ભાઈ અહીંયા જ મૂકી જાય છે એટલે જવા દો ને મને શાંતિથી. મારે હોતે આવવું છે પણ તમે આવીને કરવાના શું? અહીંયા પાર્ટી મારા ફ્રેન્ડની છે, તમારા ફ્રેન્ડની છે. લે તું સારું, એકલી તમને એડ્રેસ તમે આપું પોતે- છું. અમે બધો સામાન લઈને બધું એડજસ્ટ કરીને તો તમે આવી જશો. હા, તમને ફોન કરે એટલે તમે આવી જજો. તમારા નંબર આપો. હા, લખી લો. ઓકે, અમે જઈએ છીએ ફટાફટ. ચાલો, અમે જઈએ. ફોન કરો પછી. આ ફોન તો નંબર કોઈ તો દિવસ ખોટો પાર્ટીમાં છે. જાય નહીં ને મને લઈ પણ નહીં જાય. ચાલ, Okay, ફોન કરો, bye. ફોન ખોટો છે. આ રાતના 12 વાગ્યા તો હજી નથી આવી અને ઓલા એ નંબર મને ખોટો આપ્યો છે અને ઓલીનો ફોન બંધ છે. શું કરવું હવે? ભાઈ રાતના 12 વાગ્યા હજુ જાગો છો તમે? શું કરું ભાઈ? તારા ભાભી એના ફ્રેન્ડ છે ને બર્થડે છે ત્યાં ગઈ છે. જો ભાઈ મારે તમને વધારે તો ના કહેવાય, તમને તમારા પ્રત્યે સૂઝબૂઝ તો હશે જ. આ ભાભીને તમે છે ને આ વધારે પડતી છૂટછાટ ના આપો. છૂટછાટ ન આપું તો વહી જાય અને મારે એને કેટલી સમજાવી એમ. આ જો એનો કોઈક દાઢીવાળો ફ્રેન્ડ આવ્યો હતો તે કે મારો બર્થડે છે, પરાણે જવા દેવી પડી. આ લોકો બીજા ભાળશે તો શું વાતો કરશે કે આ ભલાના છોકરાની વહુ આ કોઈ બીજાની સાથે ફરે છે, જલસા કરે છે બહાર. શું કરવું? હું તો હાવ કંટાળી ગયો છું. હા, તમે કાંઈ નહીં કરો તો શું હું કરીશ? અરે તમારે સમજાવવા પડશે ને ભાભીને. મારાથી શું થશે, મારાથી શું થશે? અરે મોટા છો પણ કઈ કામના નથી તમે. આ તને ખબર છે ને, આ જો તારે ઘરવાળી છે અને એ ટૂંકા કપડાં પહેરતી તે સમજાવી તો એ સમજી ગઈ, પણ આ છે ને એ નથી સમજે એમ. આપણામાં આપણાપણું હોવું જોઈએ તો બધા સમજી જાય. હા, તમારે તો બાયડીના ગુલામ તરીકે રહેવું છે. કોણ સમજવાનું આમાં? હું ક્યાં ગુલામ છું અને આમાં તો છે ને મારો મગજ હાવ ખરાબ થઈ ગયો છે એમ. જો ભાઈ હું તમને પ્રેમથી કહું છું, તમે ભાભીને સમજાવો. કારણ કે છે ને એ આ ટૂંકા કપડાં પહેરી પહેરીને બહાર નીકળે છે ને તો લોકો આપણી વાતો કરે છે, અરે થૂ થૂ કરે છે. હવે થૂ થૂ તો છે ને મારી જિંદગી થઈ ગઈ છે અને એને ક્યાં મગજ છે? મેં કેટલી વાર કીધું પણ એ આમ સ્ટાઇલમાં આવીને ઊભી રહી જાય. તો ભાઈ તમને પણ નથી લાગતું કે આમ તમારે થોડું એમની જેમ સ્ટાઇલિશ બનવું જોઈએ અને આમને પણ ના, તમારે બેને તો ગામડાના ગોબા હોય ને એવી રીતે રહેવું છે. અને હવે સુવાનું નથી કે પછી એમના વિયોગમાં અહીંયા બેસી રહેવાનું છે? એ આ કોકના બર્થડેમાં ગઈ છે જુઓ ને, તે 12 વાગ્યાનું કહેતી હતી. તો ગયા છે તો શું થઈ ગયું? તમે તો ક્યાંય ના લઈ જાઓ પણ એ તો જાય ને. હું ક્યાં ના પાડું છું? મારી પાસે પૈસા ન હોય ને તો ઉશીના પાસીના કરીને બહાર ફરવા લઈ જાઉં છું. તમે લઈ ક્યાં જાઓ? વધીને આ તમારા ભાઈની જેમ અહીંયા મહાદેવના મંદિરે અથવા તો અહીંયા ગાર્ડનમાં. મહાદેવના મંદિરે જ લઈ જાવીને છેલ્લે આપણે ક્યાં જવાનું છે? ત્યાં જ જવાનું છે એમ. છેલ્લે જવાનું છે પણ અત્યારે નહીં. હા તો બારે ફરવાની ના નથી પાડતા, પણ ઘડિયાળમાં જોયું છે રાતના 12 વાગ્યા છે અને રાતના 12 2 વાગ્યા સુધી આમ ઘરની સ્ત્રીઓ ઘરની બહાર રહીને એ સારું ના કહેવાય. તમે કેમ બંને આવી મોડર્ન છોકરીઓ સાથે લગ્ન કર્યા? તમારે તો છે ને ગામડાની કોઈ ટિપિકલ છોકરી લાવવાની જરૂર હતી તો એ તમારા ઘરમાં ટકત. લાગતું નથી કે અમે બંને તમારા ઘરમાં ટકશું. એવું જ કરવાનું હતું પણ અમને ખબર નહોતી ને કે તમે અમારા ઘરે આવીને આવા નવા નવા ખેલો કરશો. નવા નવા ખેલ નથી અમારા માટે. અમે તો પિયરમાં પણ આવું જ કરતા. હા, હાય. આવી ગયા ભાભી? હાય. કેવી રહી પાર્ટી? બહુ જ મજા આવી ગઈ. મને પણ લઈ ગયા હોત તો કેટલું સારું હતું. આ છે ને મને ક્યાંય આવવા જ નથી દેતા. હવે હું પણ પાર્ટીમાં જવાની છું. જુઓ તમે. આ ત્યાં મારા પતિદેવ ક્યારની તમારી રાહ જોવે છે. અચ્છા, મેં એમને કહ્યું તું 12 વાગે આવજો, તમે આવ્યા નહીં ને? હા, પેલા નંબર આપ્યા હતા ને એ પેલા હાવ ખોટા આપ્યા હતા. તારો ફોન સ્વિચ ઓફ હતો. શું વાત કરો? મારો ફોન તો ચાલુ જ હતો. અરે મારો ફોન તો હું ભૂલી ગઈ ત્યાં. લ્યો. લે હા, એની પાસે કાલે જઈને લઈ આવીશું. હા. અને હવે છે ને આ બધું બંધ કરજે હોતું. રાતે 12:30 1 વાગે તોય ખબર ન પડે ઘરે હું તો આવવાની. તમારી સાથે જ જવાની હતી ને. મેં કહ્યું હતું તમને કે તમે 12 વાગે આવી જજો, તમે ના આવ્યા ને.
12 વાગે આવી હવે આ બંનેની તુત્તુ મેં આપણે સાંભળવાની છે કે સુવાનું ઘર છે? આપણે સુવાનું જ છે. અરે ગોપી, થોડી વાર બેઠી હોત તો મારી સાથે. જો નેહા સને આ હવે સારું ન લાગે. અને આ કેની સ્મેલ આવે છે? કઈ નહીં, દારૂ જેવી. દારૂ જેવી ને તો પેલા રોકીની બર્થડે હતી ને તો થોડું જબરદસ્તી એ લોકોએ કહ્યું કે પાર્ટી છે તો થોડું પી લે તો બસ. આ કરીમાં હવે હું સમજી ગયો કે તું ઢીસીને આવી છો. ટીસી ને હા આ છે ને બધું એવું રહેવા દે, નકર હવે નહીં થવાનું થાય. હવે તો મારી જિંદગી દાવ પર લાગી ગઈ હોય ને એવું લાગે છે. અરે મને તો લાગતું હતું કે તું સંસ્કારી છોકરી હઈશ. તું સંસ્કારી જ છું ને, હું ક્યાં બગડેલી છું? હા સંસ્કારી છોકરી હોય ને એ આમ નશો કરીને ન આવે, પછી આવા કપડાં ન પહેરે અને 12 વાગ્યા સુધી બીજા જોડે ન ભટકે એમ. પણ નથી ગયું, હું તો બર્થડેમાં ગઈ હતી, કહીને તો ગઈ હતી તમને હું. હવે તને બોલવાનું કાંઈ ભાન કઈ છે? નહીં, રહેવા દો યાર, તમારી સાથે ક્યાં મારે લમણા લેવા? રોજની કિટકિટ 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 બસ. કિટકિટ તો મારી જિંદગી તે કરી નાખીશ. આઈ લવ ઉઈ જા, ઊભી થા. નહીં આવતી. આમ ઊભી થા ને. સાચું કહું, તારી પાસે આવવાનું જરાય મન નહોતું. લે કેમ? શું કેમ? અરે કેવા વ્યક્તિ સાથે તે લગ્ન કર્યા છે? બસ હવે એક તો મારું મૂડ એમે ખરાબ છે, તું ઉપરથી વધારે ખરાબ કર. વાહ વાહ, સરસ. તારું મૂડ ખરાબ છે અને વધારે ખરાબ કરીશું એમ? તું તો કહે છે કે આવા ચહેરાવાળા સાથે લગ્ન, અરે મારે તો સવારથી સાંજ સુધી એને જ જેલવાનો, એને જ જોવાનો. ના ના, તે પસંદ કર્યો છે ને. તું તો બહુ કહેતી સરસ દેખાય છે, આના જેવો તો કદાચ આખી દુનિયામાં કોઈ નહીં હોય. ખરેખર તે નંગ પકડ્યો છે, આના જેવો કોઈ હોઈ જ ન શકે. અને તારા માટે ડોબી કેવા કેવા માંગા આવતા હતા. તારી અગલી છેતરપિંડી કરી છે મારી સાથે. ફોટો જે બતાવ્યો હતો ને એમાં તો એટલો હેન્ડસમ લાગતો હતો. પછી જ્યારે જોવા આવવાની વાત થઈ તો મમ્મી એમ કીધું કે જે ફોટામાં એ જોશે ને હીરોએ. તો મેં કીધું સારું, હા પાડી દીધી. મને એમ હતું કે હા ફોટામાં તો એની મને શાહરૂખ ખાન શું લાગે એની આગળ. હા હા, શાહરૂખ ખાન શું લાગે, પણ હવે જોયો હોય તો ખબર પડે છે ને. આ ચાઇનીઝ આંખો ચીની જેવી અને હશે તો કેવો દેખાય છે. વાંદરા જેવો પસંદ કરો, વાંદરા જેવો. બસ લી હવે બંધ કર ને. તું જો તો ખરી, તારા માટે કેવા કેવા સરસ સરસ માંગા આવ્યા, છતાંય તે ના પાડી. અને મારા માટે પેલા ભંભા જેવા માંગા આવતા હતા તો હું રાજી ખુશીથી હા કહી દેતી હતી, પણ સામેથી ના આવતી હતી. પણ નસીબ તો જો મને કેવો હેન્ડ પંપ જેવો વર મળ્યો. અલી હેન્ડ પંપ નહીં, હેન્ડસમ. અચ્છા, હેન્ડસમ નહીં. હા, થોડું અંગ્રેજી કાચું છે ને મારું. પણ તારા નસીબ કેવા સારા હે. અને હું જો યાર આ કેવી ફસાઈ ગઈ છું. તું મને એ કે આમાંથી બહાર કેવી રીતે નીકળું હું? નેહા, ઓલો મારો મિત્ર પિયુષ નથી, એના છોકરાનો બર્થડે છે તો આજ સાડી પહેરી લે, આપણે ત્યાં જવાનું છે. બોલતાય ન ખબર તું હાડી કે છે, સાડી નહીં. રીસાબેન, બીન કે છે મને, આપણે ત્યાં તો હાય હેલો હોય. હા હા, બોલો બોલો અશોકભાઈ. હા એને કહો ને જલ્દી સાડી પહેરી લે. ક્યાં જવાનું છે? આ બર્થડેમાં પિયુષ નથી મારો દોસ્તાર, એના છોકરાનો બર્થડે છે. ના પાડ, ન પડ, ન પડ, ના પડ. અરે હું નથી આવવાની કઈ બર્થડે પાર્ટીમાં. તમારે જવું હોય તો તમે જજો, હું શા માટે આવું? પણ આમ કાલ તો તું આમ ગઈ હતી, ક્યાં? ઓલાની બર્થડે હતી તો ઠેઠ 1 વાગે પાછી આવી. કોની ઓલાની બર્થડે? હું તો બહુ બધાની બર્થડે પાર્ટીમાં જાઉં છું. તારો કોઈક ફ્રેન્ડ હતો ને જો ને. અચ્છા અચ્છા, પેલો રોકી. હા, એક્ટિવા લઈને નહોતો આવ્યો. હા તો જાઓ, મારા ફ્રેન્ડની બર્થડે છે, હું શું કામ તમારી બર્થડેમાં પણ આવું? અહીંયા તારે હારે આવવું પડશે.
ના પાડીને હું નથી. અરે મારે મારી ફ્રેન્ડ આ રીચાને તે કાલે અમે પેલી શું કહેવાય કીટી પાર્ટી આપણી. હા અમે લોકો કીટી પાર્ટીમાં જવાના છે. એન્ડ શું કહેવાય અમને અશોકભાઈ, હવે આ તમારા ફ્રેન્ડના દીકરાની બર્થડેમાં તમે જાઓ તો સારું લાગે ને. આને શું કામ સાડી પહેરાવીને લઈ જાઓ છો? જો એક સાચી વાત કહું ને તો કાગડો દૈત્રું લઈ ગયો એવી તો તમારી જોડી છે. આ તમે કિટ્ટી પાર્ટી ને બિલ્ટી પાર્ટી ની બધું એકવાર રાખો, બરોબર? અને આ કાગડો ને આ બધું હું બોલો છો? જો છે ને કાગડાને કાગડો જ કહેવાય ને નોય. જો છે ને બર્થડે પાર્ટી છે કે કીટી પાર્ટી છે મીન્સ કે જવાય પણ એક લેવલના લોકો સાથે જવાય. હવે એ લોકો કેવા છે તો જો તમે ત્યાં જવાતું હોય. અને મારી ફ્રેન્ડ જો એનો હસબન્ડ NRI છે. NRI. યસ, એ વાત હાચી. એનો મતલબ એ નહીં ખબર એની તારા ડોબાને તો. એને એમ હશે કે જ્વેલરી હશે. સમજો આપણે જવાનું છે, હાલ ને. ના પાડીને તમને મારી બેનપણીએ ના પાડીને કે નથી આવવાની. તમે એને બેનપણી હોય તો કાંઈક સારી સલાહ આ અપાય. તો હારી સલાહ આપી. કીટી પાર્ટીમાં આવવાની છે ને. હા કિટ્ટી પાર્ટી વાળા હવે જાઓ ને, હવે તમે પેલા મોઢું ધોઈ આવો 4 વાર તમારું. બીજાનું ઘર હું બાપુજીને ને એમને જઈને કહેશો હમણાં કે એની બેનપણી આવીને બગાડે છે. હું આવી જઈશ કીટી પાર્ટીમાં. હે તો હારું હાલ હું નીકળું છું. જાય છે. હા તો. કારણ કે આ આવી ગયો ને હેન્ડપંપ, પછી બેસવાની ઈચ્છા નથી. જવા દે ને, મારે તો સવારથી સાંજ સુધી આનું જ મોડું જોવાનું. હા પણ તે શું જોઈને પસંદ કર્યો ખબર અરે નથી. નથી કર્યો મેં પસંદ પર. અરે તું ચૂપ પણ ચાલ ને ઊભી થા ને. ઊભી કરો મને. શું જોઈ રહ્યા છો? આ ડફોડ જેવો આવો બર હોય કઈ. હાલ કીટી પાર્ટીમાં ટાઈમે આવી જજે. બાય 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 હા બાય. બાય બાય કહી દઉં હેન્ડપંપને બાય. આ નકરો કિટ્ટી પાર્ટીનું ખાઈ ખાઈને જોયું, ઊભું નથી થવાતું. તું નહીં જાતી તો હું ક્યાં આવી ઊભી નહીં થઈ શકું એવી છું. હું તો જો મસ્ત છું એકદમ એમ. સ્લીમ એન્ડ ટ્રીમ. અને છે ને સમજો તું છે ને ઓલી હારી હાડી આપણે છેલ્લી વાર ન લેવા ઓલી 2000 વાળી એ પહેરજે હો. સાડી હા અને હું પહેરું. હા સાડી પહેરીને ત્યાં આવવાનું છે. હા. ના બાપા ના, મારથી આ સાડાવાળા ના પહેરાય. હું ના આવું. ત્યાં બધા છે ને સંસ્કાર વાળા લોકો ભેગા થયા હશે. એટલે તમારો કહેવાનો મિનિંગ એવો છે કે અમે સંસ્કારી નથી. એવું ન હોય પણ આમ તું હાડી પહેરી લે તો હું વાંધો એમ. એટલે સાડી પહેરે સંસ્કારી અને આવા કપડાં પહેરે ત્યાં તું બધાયથી અલગ દેખાય ને એટલે કહું છું. તો એટલે જ તો આવા કપડાં પહેરું છું કે બધાથી હું અલગ લાગુ એકદમ. પણ અલગ લાગીને તારે ક્યાં જવું છે કે? લોકો જોઈ, લોકોને ખબર પડે કે હું કેવી છું, અમારું લેવલ કેવું છે, મારું સ્ટેટસ કયું છે. હું એક તો જોઉં છું, આ ઓછું છે. ચલો મારે નથી આવવાનું, હું જઈશ મારી ફ્રેન્ડ સાથે. આ તો વળી કેવું, મારે ડ્રેસ પહેરવાના અને ભાભી કાંઈ પણ પહેરીને ફરતા હોય. હવે કંઈક એવું પ્લાન કરવું પડશે કે ભાભી પણ સુધરી જાય. ગોપી, હા આજે તો તું બહુ મસ્ત લાગે છે. હા બસ ખોટા મસ્કા મારવાનું બંધ કરો. અરે મસ્કા નથી મારતો, આઈ સ્વેર બહુ મસ્ત લાગે છે. સાચે? સાચે જ, એટલે કે હું તમને આમાં જ મસ્ત લાગુ છું. વધારે. તો પછી હું હવે આવું જ પહેરીશ. પણ તમને નથી લાગતું કે ભાભીને પણ હવે આવું જ પહેરવું જોઈએ? જો હું તો તમારી વાત માની ગઈ, પણ ભાભી તો કોઈનું માનતા જ નથી. હા ગોપી, તારી વાત એકદમ સાચી છે. પણ જો ને, હા ભાભીને સમજાવવાની આપણે બધાએ કોશિશ કરી લીધી, પણ ભાભી છે કે કોઈનું માનતા જ નથી ને. પણ આઈડિયા, મારી પાસે એક આઈડિયા છે. શું આઈડિયા છે? જુઓ, તમને ખબર છે કે મેં આવા કપડાં પહેરવાનું ચાલુ કેમ કર્યું? કેમ? તમે છે ને સાચે જ ડફોર છો. અરે પણ તું કહીશ નહીં તો મને કઈ રીતે ખબર પડશે? અને હર વખત તેમ કહે છે કે ડફોર છે ડફોર છે, કેવું તો છે નહીં કઈ તારે. મેં એટલા માટે આવા કપડાં પહેરવાનું શરૂ કર્યું કેમ કે હું તમને ગમું. કોઈ પણ સ્ત્રી એવું ઈચ્છતી હોય ને કે એનો પતિ એને બહુ જ પ્રેમ આપે અને એના પતિને પોતે બહુ જ ગમે. ભાભીની અંદર એવી મેન્ટાલિટી છે કે એ આવું પહેરશે ને તો જ સારા લાગશે, એટલા માટે આવું પહેરે છે. પણ એમને આપણે ચેન્જ કરી દેવા પડશે. પૂછો કઈ રીતે? પણ કઈ રીતે? જો ભાભી આવે ને એટલે આપણે ભાભીને એવું કહેવાનું કે જેમ તમારી પાસે બહુ બધા ફ્રેન્ડ્સ છે ને એવી રીતે અશોકભાઈ પાસે પણ બહુ બધી ફ્રેન્ડ્સ છે. અને જો એ ના માને તો આપણે એમને કહેવાનું કે આજે તો એ ઘરે મળવા માટે પણ આવી હતી. પછી તમે જોજો ભાભીને આ વસ્તુ બિલકુલ સહન નહીં થાય અને ભાભી આપણી વાત તરત માની જશે. પણ તારી પાસે શું ગેરંટી છે કે જો આપણે આવું કરશું તો ભાભીને એનાથી જેલસી ફીલ થશે અને એ બદલાઈ જશે? એ વાત પણ સાચી, પણ આપણે કોશિશ તો કરી શકીએ ને. જો
પહેલી કોશિશ તમે એમને મનાવવાની કરી, બીજી કોશિશ પપ્પાએ પણ એમને મનાવવાની કરી, ત્રીજી કોશિશ અશોકભાઈએ પણ મનાવવાની કરી. એ કોઈનું ના માન્યા, પણ આપણે કોશિશ તો કરી ને. હા પણ એક વાત છે હા ગોપી, કે ગમે તે સ્ત્રી હોય પણ એનો પતિ કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે ને એ એની ઘરવાળીને તો ના જ ગમે. એ જ તો હું તમને સમજાવવા માંગુ છું. એવી જ રીતે ભાભીને પણ નહીં ગમે, અને પછી જુઓ તમે એમને પણ દુઃખ લાગશે અને એમને સમજાઈ જશે કે આ બધું જે કરી રહ્યા છે ને એ ખોટું છે, અને આ કરવાથી અશોકભાઈ પણ દુઃખી રહે છે. તમે જોયું ને, થોડા દિવસ પહેલાં પણ રાતના 12 વાગ્યા સુધી ભાભીનો વેઇટ કરતા હતા, ક્યારે આવે ને ક્યારે બંને સાથે રૂમમાં જાય અને પછી સૂવે. સાચી વાત છે ગોપી. સાચું કહું ને તો અશોકભાઈ ભાભીને બહુ જ પ્રેમ કરે છે, પણ ભાભી છે કે ભાઈની કદર જ નથી કરતા. હા, પણ જો તમે મને પ્રેમ કરવાનું ઓછું કરશો ને તો હું ફરીથી આવું વેસ્ટર્ન વેર પહેરવા માંડીશ. અરે ના ભાઈ, હું તને ક્યાં ઓછો પ્રેમ કરું છું? હર વખતે તને પ્રેમ કરું છું. એટલે જ તો હું આવું પહેરું છું. બાકી મને પણ બહુ ઈચ્છા થાય છે ભાભી પહેરે છે ને એવું પહેરવાનું. પણ એક વાત કહું તને, હું તને આજે એક છુટ્ટી આપું છું. મતલબ કે આપણે કશે બહાર જઈએ ને, આ સિટીની બહાર, ત્યારે તું વેસ્ટર્ન પહેરી શકે છે. લે, તો તમને શું લાગતું હતું કે તમે છુટ્ટી આપશો તો જ પહેરીશ? એ તો હું પહેરવાની જ છું. આ તો અહીંયા ઘરે પપ્પાની સામે મર્યાદામાં રહેવાની છું, બાકી તમારી સામે તો હું બહાર ફરવા જઈશ ને તો એવું જ પહેરવાની છું. અરે કમસે કમ હાથો પાડી દેવી હતી ને તો મારા દિલને તો ઠંડક રહે જ ને કે મારી વાઈફ મારું કેટલું માને છે. પણ ના, તમારી વાઈફ કેટલું માને છે એ તમને આ પહેરવેશ ઉપરથી નથી ખબર પડતી? હા હવે જવા દે ને, અત્યારે આપણું છોડ, ભાઈ અને ભાભીનું કર. હા, હવે ભાભી આવશે ને એટલે હું ભાભીને ચાવી ભરાવીશ અને તમે પણ મારી હામાં હાજ રાખજો. ભાભી હજુ નથી આવ્યા, ભાઈ રાહ જોતા હશે. ભાભી આટલું બધું મોડું કેમ થઈ ગયું? અરે પેલી મારી ફ્રેન્ડ છે ને રીચા, એની કિટી પાર્ટી હતી તો ત્યાં ગઈ હતી. એમ તો તમારા ભાઈએ કહ્યું હતું કે બર્થડેમાં જવાનું છે, પણ ના ના, એ તમે ટેન્શન ના કરો. ભાઈની ફ્રેન્ડ અહીંયા જ આવી ગઈ પછી, એટલે ભાઈ ગયા નહીં ને તો પછી એમની ફ્રેન્ડ અહીંયા મળવા માટે આવી ગઈ. કેમ કે એમની ફ્રેન્ડ તો એમને બહુ જ પ્રેમ, એટલે એવું લાગતું હતું કે જાણે પ્રેમ કરે છે. હે ને સાગર? હા હા ભાભી. અને પછી તો છે ને અમે તો કઈ ગયા નહોતા તો એમની ફ્રેન્ડ એમની સાથે ગઈ કે હું આવું ને તમારે બર્થડે પાર્ટીમાં તમારી સાથે. અને ભાભી શું કહું, એટલી બ્યુટીફુલ હતી ને, મતલબ તમે ને હું તો એમની પાસે ફિક્કા પડીએ. એટલી મસ્ત દેખાતી હતી, એટલી ખૂબસૂરત હતી હે ને. અને ભાઈને તો એવી આમ હગ કરે ને એવી ચોટી ચોટીને એમની પાસે ભાઈની બેસી. ફ્રેન્ડ, તમારા ભાઈની મીન્સ અરે અશોકભાઈની વાત કરું છું. હા, એટલે એ જ. અશોકભાઈને એટલી હગ કરીને એકદમ ચીપકીને બેસી ગઈ હતી હે ને. અને એ બંને ફરવા માટે ગયા છે અત્યારે. હક પણ કરી. અરે અને કેવી રીતે ચીપકીને બેઠી હતી? અરે આમ આવી રીતે. આવી રીતે? ના ના, ના હોઈ શકે, એ એવું કરી જ નહીં શકે ને. હા, એટલે અશોકભાઈ એવું ના કરી શકે, પણ એમની ફ્રેન્ડ તો આવું કરી શકે ને. એ જ તો. અને તમને ખબર છે અત્યારે બંને ફરવા ગયા છે. આજે નાઇટ આઉટ પ્લાન હતું, એટલે એવું કહેતા હતા કે આજે આખી રાત અમે બહાર ફરવાના છીએ અને અમે પણ પાર્ટી શાર્ટી કરવાના છીએ. અને ભાઈ તો મને એમ પણ કહેતા હતા, આમ પણ એ કહે કે નેહા તો કિટી પાર્ટીમાં ગઈ છે ને, એ પણ લેટ જ આવવાની છે, તો હું પણ ત્યાં જ રહી જાય, નાઇટ આઉટ કરી નાખીશ. નાઇટ આઉટ? હા હા. એટલે ભાઈ સવારે આવશે તો તમે સુઈ જજો, ટેન્શન નહીં કરતા. અમને કીધું હતું તમને કહેવા માટે. અને તમને પાક્કું લાગે છે કે બંનેનું કંઈક? હા, એટલે હતું તો એવું જ કંઈક, અમને તો એવું જ દેખાયું, પછી ખબર નહીં. હા, અને ભાભી તમે જ વિચારો ને, આ કોઈ છોકરી કોઈ છોકરા સાથે આમ ચીપકીને બેસે, હક કરીને બેસે, અને એ પણ રાત્રે બહાર જાય. હા, એ વાત એ સાચી છે. હા. ના ના યાર, અરે શું થયું ભાભી? ક્યાં ગયા છે એ લોકો? એ તો અમને ખબર નથી, પણ સવારે આવવાના છે એવી ખબર છે. અને અમને કીધું હતું તમને કહેવા માટે કે તમે રાહ નહીં જોતા ભાઈની, ભાઈ સવારે વહેલા આવી જશે. આખી રાત નાઇટ આઉટ? સારું ભાભી, તમે જઈને સૂઈ જાઓ, અમે પણ રૂમમાં જઈએ. ચલો. અરે યાર, હું આટલી સારી છું, મને મૂકીને બીજે નાઇટ આઉટ? ના બાબા ના. અશોક, કઈ છોકરી હશે?
આવા દે ને, પછી વાત છે એની. મારી સામે આવે ને એટલી જ વાર છે એની. બીજી છોકરી એને ચીપકી ચીપકીને બેઠી હતી અને નાઇટ આઉટ. ના ના, હું જાઉં ફટાફટ. ઉભા રાવ તો પહેલા. બોલ. અરે પેલા મને એ કહો, ક્યાં હતા તમે? અરે અહીંયા તારી રાહ તો જોતો હતો. જૂઠું બોલો છો તમે. આ પેલી છોકરી સાથે નાઇટ આઉટ કરવા ગયા હતા ને તમે? અરે કઈ છોકરી? આ પેલી તમને ચીપકી ચીપકીને બેસતી હતી એ. બરોબર. હું બીજી છોકરી જોડે ચીપકીને બેસું તો તને દુઃખ થાય છે એમ ને? હા, તો જરાક વિચાર કર, હું તને કેટલો પ્રેમ કરું છું. અને આમ તું રોજ રોજ 12 વાગ્યા સુધી બીજા જોડે જાય છે કિટ્ટી પાર્ટીમાં, બર્થડેમાં, તો મને કેવું થતું હોય છે? હા હા, હું માનું છું કે હું મારા ફ્રેન્ડ્સ જોડે બર્થડે પાર્ટીમાં જાઉં છું, કિટી પાર્ટી કરું છું, પણ હું કોઈ દિવસ કોઈની સાથે ચીપકીને નથી બેઠી. અને ભલે તમે મને નથી ગમતા એનો મતલબ એવો નથી કે મારા મનમાં કોઈ બીજા માટે એવું કંઈક છે કે હું કંઈક ખોટું કરી રહી છું. ક્યારેય નથી કર્યું મેં એવું. અને ગાંડી, તું મને એક વાતનો જવાબ આપ. એ કઈ વાત છે કે જી તે મને કરી હોય અને એ મેં વાત ન કરી હોય? તારે ટૂંકા કપડાં પહેરવા હોય, તારે આમ જવું હોય, બહાર ફરવા જવું હોય, કોઈ દિવસ મેં તને ના પાડી? તારી ઈચ્છા કોઈ દિવસ મેં અધૂરી રાખી? હે? તો જરા વિચાર તો કર, હું તને કેટલો પ્રેમ કરું છું, તને ખબર છે? અને હા, આવી ખોટી વાત કોણે કરી તને કે બીજી છોકરી જોડે ગયો તો હું? એટલે તમે સાચે નહોતા ગયા? અરે ના રે ના, મારા જીવનમાં તો બસ જે છે ને એ તું જ છે, સમજી? આઈ એમ રિયલી સોરી. અને હું કોશિશ કરીશ કે હવે ગોપી જેમ કપડાં પહેરે છે એવી રીતે હું પણ પહેરું. તું નેહાસ છે ને? હા, ગોપી વહુ તો હવે પૂરેપૂરા કપડાં પહેરે છે, એ ખબર છે ને? હું પણ ટ્રાય પહેરીશ. પણ તમે કોઈ દિવસ કોઈ છોકરીને ગાડી પર ના બેસાડતા ને ચીપકીને બેસાડીને નાઇટ આઉટ કરવા ના જતા? જઈશ. પ્લીઝ, આઈ એમ રિયલી સોરી. અરે જઈશ, પણ ફક્ત ને ફક્ત તારી સાથે.